જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. અમે તો ખોટું અથવા અધૂરું લખવાની સિરીઝમાં આપણે ધોરણ 12 ઇંગ્લિશ બરોબર છે એ જોવાના છીએ, એનો વિડીયો જોવાના છીએ. હવે આમાં બે વસ્તુ, પેપર પ્રેઝન્ટેશન જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી આ વસ્તુનો કોઈ જ યુઝ થવાનું નથી. બીજી વસ્તુ છે તમારું પેપર પ્રેઝન્ટેશનની સાથે સાથે આપણે આ વિડીયોમાં કોઈ શિક્ષકને એમનું અપમાન કરવા નથી ઈચ્છતા, કારણ કે શિક્ષક તમારા કરતાં તમને ભણાવે છે અને તમારા કરતાં વધારે વર્ષ જેટલા તમને જીવતા નથી એટલા વર્ષથી વધારે પેપર ચેક કરે છે. ઓકે, તો એમને વધારે ખબર પડે. પણ આપણે જે છે એક હ્યુમન સાયકોલોજી ઉપર જે છે આ ટોપિક્સને ઇન્વોલ્વ કર્યા છે. ઇંગ્લિશનો વિડીયો કેમ આપણે ઇમ્પોર્ટન્ટ રહેશે? કારણ કે ભાષાકીય સબ્જેક્ટ છે. ઇંગ્લિશ ગુજરાતી તમારી સાથે થયું રહેશે કે તમે કેટલી મહેનત કરી હોય છે છતાં પણ જે છે ઓછા માર્ક્સ આવે છે. તો આના કારણે આવે છે એ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે. તો ચાલો. ઓકે, સો આ વિડીયો પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ તમારી માટે રહેવાનો છે, કારણ કે આ વિડીયો ઇંગ્લિશ અને ગુજરાતી એવા સબ્જેક્ટ છે કે જેમાં તમે ફૂલ સાચું લખ્યું હોય તો પણ તમારા માર્ક્સ જે છે ઘટેલા આવતા હોય છે. બરોબર છે, તમે ટોપર છો, એક વસ્તુ ધ્યાન રાખો, ટોપર હોય, લોઅર લેવલ હોય, કોઈ પણ હોય, તમે કેટલી મહેનત કરો 85-90ની ઉપર નહીં ધારવાના ઇંગ્લિશ અને ગુજરાતી જેવા સબ્જેક્ટમાં. લેંગ્વેજના સબ્જેક્ટ છે, આમાં તમારા માર્ક્સ કપાશે. બીજી વસ્તુ, આ જે એકલો તો અને સાથે ગુજરાતી એ આમાં સૌથી વધારે આ એકલો તો એવો સબ્જેક્ટ છે કે જેમાં તમારા તુક્કાના જ માર્ક્સ મળતા હોય છે. બરાબર, તો ભૂલો સાચી કરવી એમાં આ વસ્તુ ખાસ જોઈ લેજો. આ વિડીયો તમારા માટે આખા સાતેમાંથી બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે આ સબ્જેક્ટ પ્રોપર માટે, કારણ કે આમાં પ્રોપર આન્સર હોતો જ નથી. દરેક સ્ટુડન્ટનો બોર્ડ જે છે એ પોતાની પુરવણીમાં એક જ આન્સર લખી આપે, પણ બધાનો જવાબ અલગ અલગ હોય છે આમાં. ઓકે, કોઈ એક ટોપર હશે કે જે ગોખીને આવ્યો છે ચોપડીમાંથી, આઈ મીન કોઈ બીજા સાહિત્યમાંથી, ચોપડીમાં તો નથી, સાહિત્યમાંથી, તો એનો સાચો હોય. બાકી 98% સ્ટુડન્ટનો જે છે અલગ અલગ આન્સર હોય. ઓકે, તો આમાં હું તમને સમજાવવાનો છું કે ખોટું હોય તો પણ આપણે સાચું કઈ રીતે બનાવવાનું. ટ્રુ ફોલ્સમાં હું શું કરું? હવે બોલો. આમાં તો કંઈ કરી નહીં શકું, આમાં પણ હું કંઈ કરી ના શકું. તુક્કા તો હવે ઠીક છે ને, કોરું નહીં છોડવાનું, આટલું હું તમને કહી શકું. આમાં કોરું ભૂલથી નહીં છોડવાનું. ઓકે, ચલો. આ એક માઇન્ડમાં બાંધી લો કે મારે નેગેટિવ માર્ક્સ નથી, મારે કોરા નથી છોડવાનું પેપર. ઓકે, નેક્સ્ટ. પછી આ પણ ફંક્શન છે, ગ્રામર રિલેટેડ છે. 75 હાર્ડ ચૂઝ કરો. નેક્સ્ટ, 75 હાર્ડ ખબર તો છે ને બોસ, આપણી સિરીઝ. ઓકે, ચલો. આ પણ જે છે ક્વેશ્ચન આપેલું જ છે, એ પણ ગ્રામરની અંદર 75 હાર્ડ ક્વેશ્ચન આન્સર, 75 હાર્ડ સેક્શન. એમાં હું કંઈ કરી શકું નહીં, કારણ કે MCQ છે, એમાં હું શું કર. હવે જો આમાં તુક્કા મારવાના છે આપણે, આઈ મીન તુક્કા તો નહીં, જો નથી આવડતું તો તુક્કા મારવાના છે. ઓકે, અને એઝ આઈ સે કે ભાઈ શિક્ષકને આપણે કશું સમજતા નથી, આપણને એવું સમજીએ છીએ કે ભાઈ શું છે, આપણે સાયકોલોજી સાથે રમીએ છીએ. આ મેં તમને સમજાવ્યું છે ઘણા વિડીયોમાં, આ ખાસ કરીને જવાનું. ઓકે, આ વિડીયોમાં જોઈ લેજો કે કઈ રીતે તમે પેપર કાપી શકો. ઓકે, પેપર કઈ રીતે કાપી શકો. હવે આમાં જો એક વસ્તુ હંમેશા યાદ રાખો, સેક્શનના પેરેગ્રાફમાં તમારા સવાલનો જવાબ તમને આવડે છે તો બરાબર, જો નથી આવડતો કોરો નથી છોડવાનો. બીજી વસ્તુ, સવાલમાં કોઈ એક એવો વર્ડ ચૂઝ કરો કે જે તમારો ફકરામાં આપેલ છે. સપોઝ કે તમને સવાલમાં કોઈ પૂછી દીધું કે ભાઈ સપોઝ હેલન કેલર ઇઝ એડ્રેસિંગ ટુ હર ગુડ ફ્રેન્ડ્સ એડિટર એન્ડ અધર. અચ્છા, કોને એડ્રેસ કરે છે? ઓકે, હેલન કે, તો ક્યાંક ને ક્યાંક તમને એડ્રેસ વર્ડ મળ્યો છે. અચ્છા, તો કંઈ નથી મળ્યો. હવે જો આ વસ્તુ સમજો, હું તમને એક બહુ મસ્ત ટ્રીક આપું છું કે આ એડ્રેસિંગ વર્ડવાળો છે કે સપોઝ કોને એડ્રેસ કરે છે એવો સવાલ પૂછે. હવે બેઠો નથી આપ્યો, સપોઝ બેઠો એક એડ્રેસ વર્ડ તમને મળી ગયો, તમને નથી આવડતું એ એડ્રેસ વાળી આખી લાઈન ઉતારી દો, વાંધો નથી. ઓકે, અડધો માર્ક્સ પાક્કો આપશે જો ખોટું હશે તો પણ. અચ્છા, અને સપોઝ કે એવું કોઈ વર્ડ જ નથી આપ્યો જે આખો સવાલમાં પૂછ્યો છે, એવો પેરેગ્રાફમાં વર્ડ જ નથી, તો તમારે શું કરવાનું એક વસ્તુ સમજો. હંમેશા પેરેગ્રાફના સવાલ લાઇનમાં હોય. જેમ કે તમારો સપોઝ કરો કે આટલો પેરેગ્રાફ છે, હવે એમાંથી સવાલ કઈ રીતે નીકળે ખબર છે? પહેલી 2-3 લીટીમાંથી એક સવાલ નીકળે, બીજી 2-3 લીટીમાંથી બીજો સવાલ નીકળે, અને છેલ્લી લીટીઓમાંથી ત્રીજો નીકળે. એવું ક્યારેય નહીં બન્યું કે ત્રીજો સવાલ, ત્રીજી લીટીનો જે આન્સર છે, 80-90% કેસમાં કહું છું. ઓકે, ત્રીજો જે તમારો સવાલ છે એ પહેલી લીટીમાંથી હોય એનો આન્સર. એવું જનરલી નથી બન્યું. તમે શું કરો કે તમને બીજો આવડે છે, હવે એમાં તમારે આટલો પેરેગ્રાફ છે, અડધો પેરેગ્રાફ નીચેનો કવર થઈ ગયો, હવે તમને ખબર છે કે આ પહેલાંનો જવાબ મારે ઉપરનામાં છે. ઓકે, તો તમે શું કરશો? એ વસ્તુ ત્યાં અપ્લાય કરશો. ઓકે, ચલો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. આ રિવાઇઝ કરીને જોઈ લેજો. ઓકે, સેમ વસ્તુ, ખોટું નહીં કરવાનું. બે જ વસ્તુઓ તમારે કરવાનું. ખોટું નહીં, કોરું નહીં છોડવાનું.
બે વસ્તુઓ મેં તમને સમજાવી દીધી. પહેલું, તમારે જો આપેલું કશું નથી પહેલાં આવડેલું છે તો ઠીક છે, નથી આવડતું એમાં બે વસ્તુ, કે પહેલું કે તમારે જે છે સવાલમાં કોઈક વર્ડ છે જે પેરેગ્રાફમાં આપેલો છે એ આખી લાઈન લખી આવો, અને બીજું મેં તમને સમજાવ્યું કે કઈ રીતે ક્રમમાં પૂછાતા હોય છે. ઓકે, ચલો. અને આમાં કે કોઈ અપોઝિટ વર્ડ પૂછાઈ ગયો અને કંઈ એવું, તો મેં તમને કીધું લાઇનસર એટલે આ પહેલી 2-3 લીટીઓમાં જ હશે. એમાંથી કોઈ ભારે વર્ડ કે જેનો મિનિંગ જ તમને નથી ખબર, આઈ રિપીટ, આમાં માર્ક્સ તમારા વધારે કપાય. સિમિલર, તમે જો પેરેગ્રાફ વાંચતા હો તો તમને મિનિંગ ખબર પડતી હોય, અને જેનું પછી તમને ખબર છે કે શરૂઆતની 3 લીટીમાં 3 લીટીમાં જેનું એક એવો શબ્દ હશે જેનો તમને મિનિંગ નહીં ખબર અને શબ્દ ભારે હશે, એ તમારો જવાબ છે. આ બૂન તમને નથી ખબર, આશીર્વાદ થાય, બરાબર, પણ એ બૂન તમે જોયું એટલે બૂન એટલે શું, અમે તો બૂન એટલે બહેન કહેતા હતા, બરાબર, ગુજરાતીમાં, પણ આ બૂન એટલે કયું હશે, કંઈ લો મૂકી દો બૂન, વાત પૂરી. સમજે? જેનો જવાબ તમને, જેનો ઓપોઝિટ અને સિમિલર વર્ડમાં એટલું યાદ રાખો, જે તમને નથી આવડતું એનો જવાબ છે ભારે વર્ડ, 3-4 લીટીમાં. ઓકે, ભારે વર્ડ અને તમને નથી આવડતો એ જવાબ. ઓકે, ચલો. પછી આ મેં તમને કહી દીધું. આમાં આ છે તમારું શું, શોર્ટ નોટ. શોર્ટ નોટમાં તમારે શું આપેલા હશે, કોરા નહીં છોડવાના, શોર્ટ નોટ લખવાની, બરાબર છે, શોર્ટ નોટ લખવાની. જો કે આ તમારી એક જ શોર્ટ નોટ છે એટલે વાંધો આવશે નહીં. ગયા વખતે જો અહીંયા 2 શોર્ટ નોટ હતી, ઓકે, તો વાંધો આવતો હતો, પણ બ્લુપ્રિન્ટ તમારી એક આ વખતે બહુ મસ્ત બ્લુપ્રિન્ટ છે, એટલે ભગવાનની દયા છે તમારા ઉપર, બરાબર છે. તો એને અપ્લાય કરો. શું અપ્લાય કરવાનું છે બ્લુપ્રિન્ટમાં? આપણે બ્લુપ્રિન્ટમાં તમારે એ વસ્તુ અપ્લાય કરવાની છે કે તમારે જે છે, અરે બ્લુપ્રિન્ટ શું, આપણે આ શોર્ટ નોટમાં મુદ્દા આપેલા હશે, આઈએમપી શોર્ટ નોટ આપેલી છે, વાત કરો સેક્શન 75 આપણે માર્ક્સનો હાર્ડ ચેલેન્જ આમાં કામ આવશે તમારું. ઓકે, આમાં તો હું તમને કંઈ કહી ના શકું. ઓકે, સેક્શન સીની જો હું વાત કરું, સેક્શન સીમાં તમારી એક વસ્તુ ધ્યાન રાખો, ખાસ કરીને જેમ મેં તમને સમજાવ્યું એમ જ આવશે એમાં. ઓકે, ફકરા ઉપરથી સવાલ જવાબ વાળામાં. હવે જો આ મેં તમને પેપર પ્રેઝન્ટેશનમાં સમજાવ્યું છે કે તમારે કઈ રીતે અડધું પેજ કપાય, આ રીતે સમજાવ્યું છે કે નહીં સમજાવ્યું? લ્યા, સમજાવ્યું છે ને? ઓકે, જો આ લાઈન પણ કરેલી છે એટલે મને ધ્યાન છે. આ છે સમરી. સમરીમાં મેં તમને ટાઇટલ હું તમને સમજાવી દઉં. આ જો શું છે, હર વર્ડ્સ હિઝ વિઝન અને અધર ટાઇટલ્સ. 2 વસ્તુ કરવાની. તમને નથી આવડતું ચાલશે, જે વસ્તુ ગુજરાતીમાં પણ અપ્લાય થતી હોય સંક્ષેપીકરણમાં, જે 2 જ વસ્તુ, એકનો એક વર્ડ રિપીટ થતો હોય અને કોઈ વર્ડ ભારે હોય, એ તમારા ટાઇટલમાં આવે. પહેલાં જોવાનું કે મેં પહેલાં પેરેગ્રાફ વાંચો અને કોઈ એકનો એક વર્ડ રિપીટ થાય છે, સપોઝ મધર 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 મધર, લવ ઓફ મધર, બરાબર, તો એક ટાઇટલ થઈ જાય, સમજો છો? એકનો એક વર્ડ રિપીટ થાય. બીજી વસ્તુ તમારી કઈ આવશે, કોઈ ભારે વર્ડ, એક એવો વર્ડ જોયો કે એનો મિનિંગ જ નથી ખબર અને દૂરથી એમ લાગે છે કે આનું મિનિંગ કંઈ યુઝલેસ નહીં હોય પણ ભારે હશે. આ એક શું છે, તમારી કોન્શિયસનેસ છે. ઓકે, આ તમને સમજવું પડે. ઓકે, તો એ થઈ ગયો તમારો ભાર, કે ભારવાચક શબ્દ આપેલો છે. ઓકે, તો એ ભારવાચક શબ્દ તમારું ટાઇટલ બનતો હોય છે. ઓકે, અને બીજી વસ્તુ, જો તમને આવડે છે તો અધર ટાઇટલ્સ પણ લખતા શીખો, તો માર્ક્સ તમને ફૂલ આપશે એ. ઓકે, જે શિક્ષક હશે જે સામે એ ફૂલ શિક્ષક આપશે તમને માર્ક્સ. ઓકે, પછી જે અહીંયા સવાલના જવાબ તમારે ક્લિપ રીડિંગ પૂછાતી હોય છે, તો એ પણ મેં તમને સમજાવી દીધું છે શું આવે. બધા ક્રમમાં પૂછાય છે, ઉપરથી નીચે. ઓકે, તો ઉપરથી નીચે પૂછાય તો એ હિસાબે તમારે કરવાનું છે. બાકી આ છે તમારા કાવ્યના તો હું શું કહી શકું, કંઈ નહીં. ઓકે, બેક્ટિલિટીઓ જે મેં તમને આગળ સમજાવ્યું છે, એ સેક્શન ડીમાં આખો ગ્રામર બેઝ છે. 75 હાર્ડ અહીંયા કામ આવશે, બીજું કંઈ જ કામ નહીં આવે. આમાં ખોટું હોય સાચું હું કંઈ નહીં કરી શકું. 75 હાર્ડ, એમાં મેં તમને ટ્રીકો આપેલી છે, ટ્રીકોના ખાસ કરીને જોઈ લેવાના. ઓકે, સેક્શન એ આખો અવેલેબલ છે યુટ્યુબ પર, 75 માર્ક્સમાં સમજાવ્યું હતું. બેકથી વસ્તુ આ શું કે આ તો ડેટા ટ્રાન્સફર છે. ડેટા ટ્રાન્સફર હંમેશા મેં તમને પ્રેઝન્ટેશનમાં પણ સમજાવ્યું હતું, લીટીઓ નહીં પાડવાની જો ના આવડે તો, મતલબ મુદ્દા નહીં પાડવાના. ઓકે, મુદ્દા નહીં પાડવાના, આ રીતે લખવાનું એટલે માર્ક્સ સારા મળે. અડધું પેજ લખવાનું. ઓકે, પછી ઘણા નિબંધોમાં મને ઘણા કમેન્ટ કરી હતી તમે સાચા છો, પણ હું પણ સાચો છું એક જગ્યાએ, બરાબર. નિબંધમાં આજ સુધી કોઈને પૂરા માર્ક્સ નથી મળે, બરાબર છે, આજ સુધી નથી મળે. એટલે જ મેં તમને પહેલાં જ ઓપનિંગમાં કીધું હતું કે ભાઈ નિબંધમાં તમારે જે છે, નિબંધની આખા ઇંગ્લિશ સબ્જેક્ટમાં તમારે જે છે 100માંથી 85 કાથી 86, 90 ઉપર ધારવાના જ નહીં. આપણે બીજામાં મહેનત કરશું જેમાં 100માંથી 100 આવે. ઓકે, ચલો. બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ છે, એમાં તમારે સપોઝ કોઈ નિબંધ પૂછાયો છે, 75% પેજ ભરશો, બરાબર છે, કેટલો, પોણો પેજ, એટલે તમે આટલો અહીંયા સુધી લખ્યું છે, તમારા માર્ક્સ મળશે. સાચું કહું છું, મળશે. ઓકે, ચલો.
હવે વધારે તમારી ઈચ્છા, જેમ કે જો આ કેટલો છે, અડધો પેજ પણ નથી, પણ લખ્યું એ રીતે છે, માર્ક્સને હકદાર છે. સ્પીચ રાઇટિંગનું ફોર્મેટ છે, આ વસ્તુ ફોર્મેટ ઉપર હોય. ઈમેલ રાઇટિંગ ફોર્મેટ ઉપર છે. હવે આવો ઈમેલ કોઈ લખ્યો હોય, મને કહો આની વેલ્યુ છે જ નહીં. વેલ્યુ શાની છે? પેપર પ્રેઝન્ટેશન બોક્સની. આ ફ્રોમ ટુ સીસી સબ્જેક્ટ, અહીંયા ટાઇટલની વેલ્યુ છે. ઓકે, ડિયર શ્રાવણની વેલ્યુ છે. છેલ્લે અહીંયા એક ફકરો જે બેઠો હોય છે એ લખ્યો છે. હેપી જર્ની યોર ફ્રેન્ડ તુષારની વેલ્યુ છે. આની વેલ્યુ છે જ નહીં. તમે માનતા જ નથી. મને ખબર નહીં કેમ સ્ટુડન્ટ્સ નથી માનતા. તો આની વેલ્યુ નથી. આ બધું બેઠું મેં તમને ખાલી એક પેરેગ્રાફ વિશે સમજાવી દીધું. ચલો, આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.